નમસ્કાર, સ્વાગત છે તમારો ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચાર 400 પારને લઈ મોટું નિવેદન। 2024માં 25,000 રૂપિયાની સહાય। એ ખેડૂતો માટે આવ્યા મોટા સારા સમાચાર। વરસાદથી કેરી અને પપૈયાના પાકને નુકસાન, હવે ડાયરો બંધ, નિર્ણય લેવાયો। પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કરાયા। પિતા પુત્રને 2,000 રૂપિયાનો લાભ। પીએમ આવાસ યોજનાના ફોર્મ। ખેડૂતોને 2,000ને બદલે 3,000 હપ્તો મળવાનો। ગુજરાતના 2 દિવસ કાટ। નવા સ્માર્ટ મીટરની તૈયારી શરૂ। સોના ચાંદીના ભાવમાં ઘટાડો। 400 પારને લઈને મોટું નિવેદન। કેન્દ્રીય મંત્રી અમિત શાહે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં સૌથી વધુ ફાયદો એનડીએને મળશે। અમિત શાહે કહ્યું કે ચોક્કસપણે 400નો આંકડો પાર કરીશું। નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત દેશના પીએમ બનવા જઈ રહ્યા છે। તેઓ 2029 પછી પણ અમારા નેતા રહેશે। કેજરીવાલ અંગે કહ્યું કે કેજરીવાલ પોતાની પાર્ટીને યોગ્ય રીતે ચલાવી શકતા નથી। રાહુલ ગાંધી અંગે કહ્યું કે તેમના દાવા પર કોઈ વિશ્વાસ કરતું નથી। 2024માં 25,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યના ખેડૂતોને પૂર, દુકાળ, અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓમાં રાહત આપવા કોંગ્રેસ 2020ના રોજ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી। ગુજરાત કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતને મહત્તમ 4 હેક્ટર માટે કૃષિ પેદાશોના નુકસાનમાં 33%થી 60% નુકસાન વળતર આપશે। કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં ખેડૂતોને 20,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। 60%થી વધારે નુકસાન થયું હોય તો વધુમાં વધુ હેક્ટર માટે 25,000 રૂપિયાનું વળતર આપવામાં આવશે। ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર। કમોસમી વરસાદે જગતના તાતને રોવડાવ્યા છે। ખેડૂતોને મોટા પાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો। સરકારે ખેડૂતોના હિતમાં નિર્ણય લેતા નુકસાનનો સર્વે કરવા આદેશ આપવામાં આવ્યો। કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે ખેતીવાડી વિભાગ અને સંલગ્ન સંસ્થાઓના સર્વેની કામગીરી શરૂ કરવા માટે સૂચના આપી છે। સીએમની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં લેવાયો નિર્ણય। આગામી 17 પછી નુકસાનીનો રિપોર્ટ આવવાની શક્યતાઓ રહેશે। વરસાદથી કેરી અને પપૈયાના પાકને નુકસાન થયું। ગઈકાલે ગુજરાતના અનેક સ્થળે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું। ખાસ કરીને નર્મદા જિલ્લામાં વરસેલા વરસાદના કારણે પપૈયા અને કેરીના મોટા પ્રમાણમાં નુકસાન થયું। નર્મદામાં હજારો હેક્ટર જમીન પર કેળાની ખેતી થઈ। કમોસમી વરસાદને કારણે કેળાની ખેતી જમીન દોષ થઈ ગઈ। બીજી તરફ ભારે પવનના કારણે કેરીઓ પણ ખરી પડી છે। આથી ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે। હવે ડાયરો બંધ, નિર્ણય લેવાયો। રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી અભદ્ર ટિપ્પણી સામે શરૂ થયેલું આંદોલન હવે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું। 45 દિવસ બાદ થયેલા આંદોલનમાં ક્ષત્રિય સમાજના ટેકાના અને ડાયરાના કલાકારો સામે આવ્યા નહોતા, જેના કારણે સોશિયલ મીડિયા બોયકોટ ડાયરાના મેસેજ વાયરલ થયા હતા। હવે ડાયરા બંધ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેના બદલે હવે રાજપૂત સમાજની સામાજિક સંસ્થાઓને ધર્યા કેરોની પાછળ ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર। તેલ કંપનીઓએ આજે સવારે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા, જેમાં પેટ્રોલ ડીઝલના ભાવો એક સમાન છે। કોઈ ફેરફાર નથી, કોઈ ઘટાડો પણ નથી। અગાઉ પેટ્રોલ ડીઝલની કિંમતમાં રોજ ઘટાડો થયો હતો। દરમિયાન 2 થી 3 રૂપિયાનું કાપ મુકાયો। હવે હાલ અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90 રૂપિયા। સુરતમાં ભાવ 94.54 અને 90.23 છે, તો દિલ્હીમાં 94.72 અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા છે। શું પિતા પુત્રને 2,000 રૂપિયાનો લાભ મળશે? ભારત સરકાર દ્વારા ખેડૂતોને અલગ અલગ યોજનાઓ મારફતે સહાય આપવામાં આવે છે। આ સહાય થકી ખેડૂતો પોતાના વ્યવસાયને વધુ વેગ આપી શકે છે। તે આ સહાયથી સરકાર દ્વારા મદદ મેળવી શકે છે। એટલું જ નહીં, પીએમ મોદી પણ અવારનવાર પોતાના ભાષણોમાં પણ કહી ચૂક્યા છે કે સરકાર ખેડૂતોની સરકાર છે। આ સરકાર ગરીબોની સરકાર છે। આ સરકાર સમાજમાં સેવાદારના માનનીની સરકાર છે। આ સરકાર સામાન્ય માણસની સરકાર છે। એક પરિવારમાં માત્ર એક જ સભ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળે છે। આવી સ્થિતિમાં એક પરિવારમાં એકથી વધુ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકતા નથી। આ કારણોસર એક જ પરિવારમાં પિતા અને પુત્ર બંને એક સાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવી શકતા નથી। જે પરિવારના નામે જમીન
નોંધાયેલ છે તેને જ યોજનાનો લાભ મળે છે। પીએમ આવાસ યોજના ફોર્મ। પ્રધાનમંત્રી યોજના હેઠળ EWS આવાસ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મુદત 4 દિવસ લંબાવવામાં આવી છે। આવાસ મેળવવા માટે 17/5 સુધી ઓનલાઈન અરજી કરવાની હતી। 4 દિવસ સર્વર ડાઉન રહેતા લોકોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી હતી। જોકે તેમાં ફોર્મ ભર્યાના થોડા સમય બાદ સરકાર દ્વારા નિયમાનુસાર ડ્રો કરવામાં આવે છે, જેમાં નંબર લાગી અને આવાસ એલોટ આપવામાં આવે છે। ખેડૂતોને 2000ના બદલે 3000 રૂપિયાનો હપ્તો। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે મોટા સમાચાર છે। 16મા હપ્તા પછી 17મા હપ્તાની રાહ જોઈ રહેલા બેઠેલા લગભગ 9 કરોડ ખેડૂતોને જલ્દી સારા સમાચાર મળી શકે છે। મીડિયામાં કરતા અહેવાલો અનુસાર જે જંગવારીને જોતા કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો હપ્તો વધારવા પર વિચાર કરી રહી છે। સરકાર ટૂંક સમયમાં કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક 100,000 રૂપિયાની આવક વધારીને કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ રકમમાં 50%નો વધારો કરી શકે છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની રકમ વાર્ષિક 100,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે। જો બધું બરાબર થાય તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મા હપ્તાના આગમન પહેલાં તેની જાહેરાત કરી શકે છે। આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે। એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000 રૂપિયાને બદલે 3,000 રૂપિયા મળી શકે છે। ગુજરાતમાં 2 દિવસ ઘાટ। રાજ્યમાં ભર ઉનાળે બરાબરનું માવઠું જામ્યું છે। તેવામાં હજુ પણ આગામી 24 કલાક માટે રાજ્યભરમાં ભારે ગાજવીજ સાથે પવન સાથે વરસાદની આગાહી છે। હવામાન વિભાગે આખા રાજ્યમાં વજળી અને વરસાદનું યલો એલર્ટ આપ્યું છે। તો આ તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે 2 દિવસની ઘાટ છે। બંને વિસ્તારમાં આગામી 2 દિવસ સુધી ભારે પવન ગાજવીજ અને આંટી સાથે વરસાદનું અનુમાન છે। બંને જગ્યાએ 2 દિવસનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। નવા સ્માર્ટ મીટરની તૈયારી શરૂ। ગુજરાતની વીજ વિતરણ કંપનીઓ તેમના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર લગાડી રહી છે, જેના કારણે વીજળીનો વેડફાટનો ઘટાડો થશે। આ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં 2025ના અંત સુધીમાં 1.30 કરોડ વીજ જોડાણ ધારકોને સ્માર્ટ વીજ મીટર આપવાનો ટાર્ગેટ રખાયો છે। PGVCL દ્વારા રાજકોટ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે। આ મીટર લગાવવા માટે વીજ ગ્રાહકે કોઈ ચાર્જ આપવાનો રહેશે નહીં। સોના ચાંદીના ભાવમાં ઘટાડો। શેર બજારની સાથે આજે સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર 24 કેરેટ સોનું 518 રૂપિયા સસ્તું થઈને 72,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે। 22 કેરેટ સોનું 66,401 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,368 રૂપિયા પ્રતિ 10 ગ્રામ આવી ગયું છે। એ જ રીતે ચાંદી 950 રૂપિયા ઘટીને 83,265 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે।